વેલકમ બેક। યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠના પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે। બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને કલેક્ટરે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। 51 શક્તિપીઠોના એક સાથે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। 16 ફેબ્રુઆરી સુધી ચાલનારા પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના હોવાથી તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે। પ્રથમ દિવસે જય ભોલે ગ્રુપ દ્વારા પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાનું આયોજન કરાયું હતું। માતાજીની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। પાલખી યાત્રા સાથે પરિક્રમામાં જોડાઈને માઈ ભક્તોએ બોલ મારી અંબે જય જય અંબેના નાદ લગાવ્યા હતા। 5 દિવસ સુધી ચાલનારા પરિક્રમા મહોત્સવમાં એસટી બસ સહિતની વ્યવસ્થાને લઈ શ્રદ્ધાળુઓએ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી। જ્યારે પહેલા જ દિવસે જ્યારે પરિક્રમાનું જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા દ્વારા આ પાલકી શ્રી યંત્રની યાત્રા અને જે આપણે કહીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ છે તેમના દ્વારા પણ પાલકી અને શંખ યાત્રાનું આયોજન છે। તો અમે ટોટલ 500 જણા સાથે અમે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારા ટોટલ ગ્રુપ મેમ્બર્સ બધા જ પોતાની જાતને આનંદ અનુભવીએ છીએ કે પરિક્રમાની શરૂઆત અમારા દ્વારા થઈ રહી છે। મા અંબા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા તો ખરી જ, પણ ઘણા લોકો 51 શક્તિપીઠના દર્શન કરવા માટે જુદા જુદા દેશોમાં જવું શક્ય જ નતું કે 51 શક્તિપીઠનો જે દર્શન કરે। તો પહેલા દેશના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એવું થયું કે બધા લોકો એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરે, એટલા માટે 51 શક્તિપીઠને અહીં બિરાજમાન કરી। 51 શક્તિપીઠના પોતપોતાના રિવાજ પ્રમાણે જે મિત્રો 51 ની પૂજા પણ અલગ થાય અને ત્યારે 5 દિવસ 12 થી 16 સુધી જયારે મહોત્સવ ચાલવાનો છે, સમગ્ર દેશમાંથી મિત્રો, મારા યાત્રિકો, ધર્મપ્રેમી જનતા, ભક્તજનો જયારે આવવાના છે એનો લાભ લેશે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે મા અંબાના ભક્તો છે પરિક્રમા કરવા માટે આગળ વધી રહ્યા છે। મહત્વની વસ્તુ છે કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ જે 4 દિવસ ચાલનાર છે, જેની અંદર લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શને આવશે અને મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવશે। શ્રી પરબતભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર દ્વારા આ પરિક્રમા પથનું જે છે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આવેલા માઈ ભક્તો 51 મંદિરની અંદર છે મા અંબાના દર્શન કરશે અને ધન્યતા અનુભવશે। મહત્વની વસ્તુ છે, યાત્રાધામ અંબાજી ખાતે આવનાર જે માઈ ભક્તો છે તેમના માટે બસ છે તેની પર લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે। રહેવા, ભોજન જેવી જે છે વ્યવસ્થાઓ જે છે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વસ્તુ છે કે નરેન્દ્ર મોદી જે વખતે અહીંના તત્કાલીન સીએમ હતા તે વખતે તમને એક સપનું જોયું હતું અને એ સપનાને નિર્ધારિત જે છે આ 51 શક્તિપીઠ જે છે એ બનાવવામાં આવ્યું હતું, જેમાં 51 શક્તિપીઠના 51 મંદિર છે તેની અંદર જે છે અલગ અલગ માતાજીના મૂર્તિઓ મૂકવામાં આવી હતી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારબાદથી જે છે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે ઉજવાય છે। મહત્વની વાત છે કે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા બાદ જે છે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ જે છે એ બીજો એક તહેવાર છે જે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી। આ સાથે